એક ભીષણ આગ લાગી છે। જી હા, નવાગામ દેવલિયા પરાના કારખાનામાં આગની ઘટના। કેમિકલ બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે। આ દ્રશ્યો આપ જુઓ, ધુમાડાના ગોટે ગોટા ઉઠી રહ્યા છે। આગની ઝપટો પણ કેટલી ઊંચી આવી રહી છે તેના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે આગે કેટલું વિકરાળ સ્વરૂપ ગણતરીની મિનિટોમાં ધારણ કરી લીધું છે। કેમિકલની આ ફેક્ટરી હતી જેમાં અચાનકથી આગ લાગી। નવાગામ દેવલિયા પરાના કારખાનામાં આગ લાગી। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, સીધા આપની પાસે આવીશું। ફરી એકવાર રાજકોટમાં આગની ઘટના સામે આવી છે। આ વખતે ફેક્ટરીમાં આગ છે, ત્યાં આગળ આપ પહોંચ્યા છો, કેવા દ્રશ્યો, શું પરિસ્થિતિ, શા કારણે આગ લાગી? ચોક્કસ જ નિધિ, અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે તે આગની બની છે ને ખાસ કરીને સતત રાજકોટ શહેરની અંદર આગ લાગવાની ઘટનાઓ છે તે સામે આવી રહી છે। નવાગામ દિવાલિયાપરા આણંદપર નો જે વિસ્તાર છે ને ત્યાં જીઆઈડીસી આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં મોટા પ્રમાણમાં કારખાનાઓ છે તે આવેલા છે ને કેમિકલ બનાવતી જે આ કંપની છે ને તેની અંદર આગની ભીષણ ઘટના છે તે સામે આવી છે। પોલીસ અને ફાયર બ્રિગેડના ટીમો છે તે પહોંચી ચૂકી છે ને આગ પરના આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ મારા કેમેરા પર્સન ઉદય કરી રહ્યા છે કે જે કારખાનું હતું તેના ઉપર અગાસીના ભાગે છે તે મોટા પ્રમાણમાં કેમિકલના બેરલ છે તે રાખવામાં આવ્યા છે। શેમ્પુ બનાવતી આ કંપની છે ને આ કંપનીની અંદર ભીષણ આગ લાગતાની સાથે જ અંદર 7 જેટલા જે લોકો હતા તે જે માલિકને જાણ થતાની સાથે જ માલિક દ્વારા તમામને બહાર છે તે કાઢવામાં આવ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે। ફાયર બ્રિગેડ દ્વારા ફોમ અને પાણીનો મારો છે તે ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। પાસેના જે કારખાનાના માલિક છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આગની ઘટના બની છે, કઈ રીતના આગ લાગી હતી, કેટલા વાગ્યા અને કઈ રીતના અત્યારે આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે? આગ લાગી એના અડધી કલાક પછી ફાયર બ્રિગેડ વાળા આવ્યા હતા અને તરત જ કામકાજ ચાલુ કરી દીધું હતું અને રોડ સુધી આગ લાગી ગઈ। 2 મોટરસાયકલ બળી ગયા છે। ખાસ કરીને જે શેરીનો ભાગ છે એમાં પણ કેમિકલ આનું આવ્યું હોય છે, કઈ રીતની પરિસ્થિતિ હતી? લોકોમાં ભાગદોડ હતી? એ તો ભાગદોડ હતી, ભાગદોડ જોરદાર હતી, કારણ કે હું પોતે ભાગી ગયો હતો। આમ બહાર આગ લાગવા માંડી, હું ભાગ્યો। બરોબર। આ ફેક્ટરી શેની છે, કોણ આના માલિક છે? કઈ જે કે વાર માલિકની તો ખબર નથી મને, જે કે કંપની છે એટલો ખ્યાલ છે અને માલિકનું નામ નથી આવડતું। ચોક્કસ જ જે કે નામની જે આ કંપની છે ને આ કંપનીની અંદર ભીષણ આગ છે તે લાગી છે। આગ પર કાબુ મેળવવા માટે થઈ અને અંદાજિત 1 થી 1.5 કલાકથી ફાયર બ્રિગેડની ટીમો છે કે તે કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરી રહ્યા છે, પરંતુ કેમિકલની ફેક્ટરી આ જે કે કોટેજ નામની આ કેમિકલની ફેક્ટરી છે ને તેની અંદર આગ લાગતાની સાથે જ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભાગદોડ છે તે મચી ચૂકી હતી। સાથે જ કેમેરા પર્સનને કહીશ કે નીચેના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરે કે તમામ તરફ કેમિકલ છે તે આ રસ્તેથી જ્યારે આગ લાગી ને તેને કારણે કેમિકલ છે તે બેરલમાંથી નીકળી અને બહાર છે તે શેરીમાં આવ્યું હતું। આ આસપાસમાં જે બાઇક પડેલા હતા તે બાઇક પણ બળીને ખાક છે તે થઈ ચૂક્યા છે। આખું જે વૃક્ષ હતું તે વૃક્ષ પણ તમામ પાંદડાઓ છે તે બળી ચૂક્યા છે। એટલું જ નહીં, આસપાસમાં જેટલા પણ વૃક્ષો છે જેના વાહનો પાર્ક કરેલા હતા તે તમામ વાહનોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે તે થયું છે। તાજેતરની અંદર જ કેવીઝેડ ફૂડ નામની ફેક્ટરીની અંદર આગની ઘટના સામે આવી હતી ને ત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ગોપાલ નમકીનમાં પણ આ જ પ્રકારે અને એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર જ્યારે આગ લાગી હતી ત્યારે 3 લોકોના મોત છે તે નીપજ્યા હતા। એટલે કે સતત રાજકોટ શહેરની અંદર આગ પર જે આગના બનાવો છે તે સામે આવી રહ્યા છે અને આગ પર કાબુ મેળવવા છે તે અત્યારે મુશ્કેલ છે તે બની રહ્યા છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર ફાયર સેફટીના સાધનો રાખવા ખૂબ જ જરૂરી છે, પરંતુ આ જે કેમિકલ ફેક્ટરી છે તેની અંદર ફાયર સેફટીના સાધનો પણ ન હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। ફાયર બ્રિગેડની ટીમો છે તે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરી રહ્યા છે, પરંતુ આપ જુઓ કે જ્યાં નજર પડે ત્યાં ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે। અંદાજિત 12 કિલોમીટર દૂર આ ધુમાડાના ગોટા છે તે જોવા મળતા હતા। આસપાસના કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારની આગની ઘટના બને ત્યારે કઈ પ્રકારે લોકોએ કાબુ મેળવવો જોઈએ અને ખાસ કરીને શું કહેશો, આગ લાગી છે, કેવી નાસપાક થઈ હતી? કાંઈ નાસપાક તો ઘણી થઈ હતી। આગ લાગી અમે ભાગ્યા હતા પતરા મૂકીને। આગ બહુ કેરબા ફાટ્યા કેમિકલના, એટલે બહુ આગ લાગી હતી। અંદર કોઈ ફસાયેલા હતા? લોકોની ચીસો સાંભળવા મળતી હતી? કઈ તો બહાર નીકળી ગયા હતા।
બધા લોકો બહાર નીકળી ગયા. ચોક્કસ જ આસપાસના જે સ્થાનિક લોકો, કારખાનામાં કામ કરતા લોકો છે તેઓ કહી રહ્યા છે કે આગ લાગતાની સાથે જ લોકો છે તે ફેક્ટરીમાંથી બહાર છે તે નીકળી ચૂક્યા હતા અને ભાગદોડ છે તે મચી ચૂકી હતી. ફાયર બ્રિગેડની ટીમો છે તેમના દ્વારા પાણીનો મારો અને ફોમનો મારો આ ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડની જે ટીમો છે તેમના દ્વારા પણ લોકોને અહીંથી દૂર રહેવા માટેની અપીલો છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક આ આગ પર કાબુ મેળવવામાં હજુ પણ 1 થી 1.5 કલાક જેટલો સમય લાગે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. અગાસીનો ભાગ છે અને અગાસીના ભાગ પર મોટા ભાગના જે કેમિકલના બેરલો છે તે હોવાને કારણે જે આગ પર કાબુ મેળવવું અત્યારે મુશ્કેલી છે તે ફાયર બ્રિગેડની ટીમને પડી રહી છે અને આગ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું હતું. ધીમે ધીમે આગ પર કાબુ મેળવવા માટે થઈ અને ફાયર બ્રિગેડની જે ટીમો છે તે અંદર જવાના પ્રયાસો છે તે કરી રહ્યા છે, પરંતુ આગ અને આગનો તાપ એટલા મોટા પ્રમાણમાં છે કે અત્યારે અંદર જવું મુશ્કેલ છે તે ફાયર બ્રિગેડને પણ પડી રહ્યું છે. ફાયર સેફટીના સાધનો ન હોવાને કારણે આ પ્રકારે આગ પર કાબુ મેળવવો ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવતો હોય છે. અને આ જે કેમિકલ બનાવતી ફેક્ટરી એટલે કે શેમ્પુ બનાવતી આ ફેક્ટરી હતી જે સામાન્ય એવા મકાનની અંદર ચાલતી હતી ને તે અચાનક જ આગ લાગતાની સાથે જ આખી જે ફેક્ટરી છે તે એક જ ઝાટકામાં આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું હતું. આગની લપટો છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો છે તે ફાયર બ્રિગેડની ટીમો કરી રહી છે, પરંતુ આસપાસના જેટલા પણ કારખાનાઓ આવેલા છે તે કારખાનાઓ ખાલી છે તે થઈ ચૂક્યા છે, કારણ કે કેમિકલ બનાવતી ફેક્ટરી છે ને કેમિકલ બનાવતી ફેક્ટરીને કારણે આસપાસના જે કારખાનાઓ છે તેને પણ આગ છે તે પોતાની ઝપેટમાં ન લે તે માટે થઈ તકેદારીના ભાગરૂપે લોકો પોતાના જે કારખાનાઓ છે તે છોડી અને નીકળી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે લોકો અહીં આગ જ્યારે લાગતી હોય છે ત્યારે લોકો જોવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક લોકોને પણ દૂર રહેવાની અપીલ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ફોમ છે તે ફોમ દ્વારા આ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની અત્યાર સુધીમાં 5 જેટલા ફાયર બ્રિગેડો છે તે આવી ચૂક્યા હતા અને હજુ ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે એક પછી એક આવી રહી છે, એટલે કે 7 જેટલી ગાડીઓ છે તે અત્યાર સુધીમાં આવી ચૂકી છે ને હજુ જે પણ જો જરૂર પડશે તો ફાયર બ્રિગેડની ટીમો છે તે અહીં પહોંચશે. સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના આગની ઘટના સામે આવી છે અને આગની ઘટનાને કારણે રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ છે તે સતત એક પછી એક ગાડીઓ છે તે મોકલી રહ્યું છે. ખૂબ જ વિકરાળ સ્વરૂપ છે તે આગે ધારણ કર્યું છે અને કેમિકલ ફેક્ટરી હોવાને કારણે આસપાસના જે કારખાનાઓ છે તેને પણ ખાલી છે તે કરાવી દીધા છે. જે જગ્યાએથી મેં આપને દ્રશ્યો બતાવ્યા તે સાડીનું કારખાનું છે તે જે ફેક્ટરીની સામે આવેલું છે ત્યાં સુધી આગની જે જ્વાળાઓ છે તે પહોંચતી હતી અને હવે ધીમે ધીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. જી નિધિ. બિલકુલથી જોડાયેલા રહેજો ગૌરવ. જે રીતે આ ધુમાડાના ગોટે ગોટા ઉઠી રહ્યા છે, આસપાસના લોકોમાં ભયનો માહોલ છે, આસપાસમાં ઘણી એવી ફેક્ટરી અને ગોડાઉન્સ પણ આવેલા છે, ત્યાં આગ ન ફેલે તે માટેના પ્રયત્નો હાલ તો હાથ ધરવામાં આવી રહ્યા છે. સાબુ અને શેમ્પૂ બનાવતી આ ફેક્ટરી હતી જ્યાં મોટા પ્રમાણમાં કેમિકલ પડેલું હતું અને કેમિકલમાં અચાનકથી આગ લાગી છે. હવે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે કે અન્ય કોઈ કારણથી તે તો હવે તપાસનો વિષય છે, પણ સૌથી મોટી વાત કે એક બાદ એક રાજકોટમાં આગની આ પ્રકારે ઘટનાઓ સામે આવી રહી છે, તો આખરે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ શું કરી રહ્યું છે? અહીંયા સૌથી મોટો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે દરેક વખતે આગની ઘટના સામે આવે છે ત્યાં ફાયર એનઓસી અને ફાયર સાધનોની કમી જોવા મળતી હોય છે, અછત જોવા મળતી હોય છે, તો શું આ ઘટનામાં પણ આ જ પ્રકારની કોઈ બેદરકારી છે? તો આ તો રાજકોટના હાલના દ્રશ્યો